નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મિત્રો આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ મોરબી જિલ્લાના હળવદ ગામમાં। આ ગામ દોસ્તો મિની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા 12 મંદિરો ટોટલ આ ગામમાં મહાદેવના આવેલા છે। તેમાંનું જે એક મંદિર છે, મોટું મંદિર છે દોસ્તો, વ્રજનાથ મહાદેવ મંદિર। ત્યાં અમે અત્યારે દર્શન કરવા આવેલા છીએ। ચાલો તમને પણ દર્શન કરાવીએ। દોસ્તો હળવદમાં આવેલા આ વૈજનાથ મહાદેવ મંદિરની હું જો વાત કરું તો આશરે મહાભારત વખતનું આ મંદિર કહેવામાં આવે છે। તમે અત્યારે જે મંદિર જોઈ રહ્યા છો દોસ્તો, એ મંદિર હમણાં કંઈ 7-8 વર્ષ પહેલાં નવનિર્માણ કરવામાં આવેલ છે। પહેલાં અહીંયા પૌરાણિક મંદિર હતું, તમે જોઈ શકો છો, વિશાળ મંદિર છે અહીંયા। તમે જોઈ શકો છો દોસ્તો મંદિર। અત્યારે હું દોસ્તો બીજા ગેટે ઊભો છું। ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ વૈજનાથ મહાદેવના। સામે દોસ્તો આપણે દર્શન કરી શકો છો તમે। આ શિવલિંગ દોસ્તો મહાભારત વખતનું માનવામાં આવે છે। અહીંયા પહેલાં ઐતિહાસિક પૌરાણિક મંદિર હતું। તમે જોઈ શકો છો મંદિર કંઈ આવું છે। મારું નામ ગોવિંદભાઈ મૈયાભાઈ ભરવાડ, હળવદની બાજુમાં રાણેશ્વર મારું ગામ છે। અમે ગઈ 28 તારીખે હરિદ્વારથી ગંગાજળની કાવડ લઈ અને સાયકલથી સોમનાથ સુધી ગંગાજળ ચડાવવા માટે આવવાનો એક સંકલ્પ લીધો હતો। અને અત્યારે અમે આજે 15મો દિવસ છે। કાલે સાંજે અહીંયા મહાદેવ વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં સાંજે પહોંચેલા 14મા દિવસે। તો દોસ્તો આપણે મળ્યા અત્યારે ગોવિંદભાઈને। તો ગોવિંદભાઈ, હર હર મહાદેવ। પહેલાં તો ખૂબ ખૂબ તમને શુભેચ્છા, કારણ કે બધા આ વસ્તુ ના કરી શકે। દોસ્તો તમે જોઈ શકો છો, આને કાવડ કહેવામાં આવે છે અને આમાં હરિદ્વારથી જળ લઈને આવવામાં આવે છે। દોસ્તો આ કાવડ લઈને 3 માણસો આપણા અહીંયા ગુજરાતના હળવદના જ તમે જોઈ શકો છો। આ ભાઈને, આ લોકો 14 દિવસની અંદર હરિદ્વાર ગયા, જળ લઈને આવ્યા અને અહીંયા મહાદેવના મંદિરે અત્યારે જળ ચડાવ્યું છે। વૈજનાથ મહાદેવ તમે જોઈ શકો છો, મિની કાશી તરીકે ઓળખાતું ગામ આ હળવદ છે દોસ્તો। અને આ ભાઈ હવે અહીંથી ક્યાં જવાનું છે? અહીંથી અમે સોમનાથ જવાના, અહીંથી જુનાગઢ જવાના, ભવનાથ મહાદેવના દર્શન કરશું, ત્યાં જલાભિષેક કરશું, બરાબર, ત્યાંથી પછી સોમનાથ જઈશું। સરસ, અહીંથી જુનાગઢ જવાનું, ત્યાંથી પછી સોમનાથ જવાનું। ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારી આગળની યાત્રા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમે ભોળેનાથને પ્રાર્થના કરશું કે તમને તકલીફ કાંઈ પડે નહીં, બરાબર છે? તમને મળીને ખૂબ સરસ લાગ્યું। જય મહાદેવ, જય મહાદેવ કાકા। અહીંયા બોર્ડ ઉપર નામ લખેલા છે, આ ભાઈ મુકેશભાઈ છે અને આ કાકાને તમે મળો, આમનું નામ છે પાંચાભાઈ છે। કાકા, કેટલી વર્ષની ઉંમર તમારી? 60 વર્ષની ઉંમર છે ભાઈ। દોસ્તો તમે જોઈ શકો છો, 60 વર્ષની ઉંમર છે તો પણ હરિદ્વાર જઈને આવ્યા છે આ કાકા। અહીં હળવદ આજે પહોંચી ચૂક્યા છે અને હળવદથી હવે જશે જુનાગઢ અને જુનાગઢથી જશે સોમનાથ। તમે જાતે જ વિચારી શકો છો દોસ્તો, દિલમાં શ્રદ્ધા હોય ભગવાન માટે તો ઉંમર કંઈ છે નહીં। મંદિરનું કંઈ આવ્યું વ્યૂઝ છે અને પાછળ જ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે દોસ્તો। શ્રાવણ મહિના નિમિત્તે અહીંયા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે।